લેસન નંબર 36 ટેબલ વચ્ચે સંબંધ રિલેશનશિપ ઇન ટેબલ્સ. માઇક્રોસોફ્ટ એક્સેસ પ્રકારના RDMS રિલેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેરમાં બે કે તેથી વધુ ટેબલ વચ્ચે સંબંધ એટલે કે રિલેશનશિપ સ્થાપી શકાય છે. તેમાં બે ટેબલના સમાન ફિલ્ડ વચ્ચે સંબંધ સ્થાપવામાં આવે છે. તેમાં પ્રથમ ટેબલની ફિલ્ડની પ્રાઇમરી કીને બીજા અન્ય ટેબલ ધરાવતા ફિલ્ડ સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે, જેમાં બીજા ટેબલના ફિલ્ડને ફોરેન કી કહે છે. ટેબલના કોઈ એક ફિલ્ડને અન્ય ટેબલના કોઈ એક ફિલ્ડ પર ડ્રેગ અને ડ્રોપ કરવામાં આવે છે, જેથી તેની વચ્ચે રિલેશનશિપ જોવા મળે છે. ટેબલ વચ્ચે સ્થાપવામાં આવતો સંબંધ એ મુખ્યત્વે ટેબલને અનુરૂપ અન્ય ટેબલમાં તેને અનુલક્ષીને કેટલા રેકોર્ડ છે તેના પર આધાર રાખે છે. સૈદ્ધાંતિક રીતે ડેટાબેઝના ટેબલ વચ્ચે નીચે મુજબ 3 પ્રકારના સંબંધ હોઈ શકે: 1 થી 1 1 to 1, 1 થી અનેક 1 to many, અનેક થી અનેક many to many. વિવિધ પ્રકારના સંબંધ અને તેના વિશે વિગતવાર માહિતી આપણે નીચે મુજબ છે. 1 થી 1 બુક અને પબ્લિશર વચ્ચે 1 to 1 નો સંબંધ હોય છે. તે 1 થી 1 પ્રકારનો સંબંધ રજૂ કરે. આ પ્રકારના સંબંધને 1 to 1 પ્રમાણે દર્શાવવામાં આવે છે. તેમાં ડેટાબેઝના કોઈ ચોક્કસ ટેબલનો કોઈ ચોક્કસ રેકોર્ડ અન્ય કોઈ ટેબલમાં ફક્ત એક જ રેકોર્ડ સાથે સંકળાયેલો હોય છે. 1 થી 1 પ્રકારના સંબંધને વ્યક્તિ અને ખુરશી, વર્ગ અને વર્ગ શિક્ષક પ્રકારના ઉદાહરણ વડે સરળતાથી સમજી શકાય છે. એક વ્યક્તિ એક જ ખુરશી પર બેસી શકે છે અને કોઈ એક વર્ગમાં એક જ વર્ગ શિક્ષક હોય, જે 1 થી 1 નો સંબંધ દર્શાવે છે. 1 થી અનેક 1 to many તે 1 થી અનેક પ્રકારનો સંબંધ રજૂ કરે છે. આ પ્રકારના સંબંધને 1 to infinity પ્રમાણે દર્શાવે છે. અહીં ઇન્ફિનિટી ચિહ્ન એ એક, અનેક કે અનંત દર્શાવે છે. અહીંયા આપણને ફિગરમાં આપેલું છે કે બુક એક હોય પણ એમાં પેજીસ ઘણા હોય છે, એટલે એનો રિલેશન છે 1 to many. તેમાં ડેટાબેઝના કોઈ ચોક્કસ ટેબલનો કોઈ ચોક્કસ રેકોર્ડ અન્ય કોઈ ટેબલમાં અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોય છે. તે સૌથી સામાન્ય પ્રકારનો સંબંધ છે. 1 થી અનેક પ્રકારના સંબંધને રાજ્ય અને શહેરો, વર્ગ શિક્ષક અને વિદ્યાર્થીઓ પ્રકારના ઉદાહરણ વડે જ ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. એક રાજ્યમાં અનેક શહેરો આવતા હોય છે, તેમજ કોઈ એક વર્ગ શિક્ષક અનેક વિદ્યાર્થીઓને ભણાવતો હોય છે, તે જે 1 થી અનેકનો સંબંધ દર્શાવે છે. હવે અનેક થી અનેક many to many બુક્સ many હોય અને ઓથર્સ બી many. તે અનેક થી અનેક પ્રકારનો સંબંધ રજૂ કરે છે. આ પ્રકારના સંબંધને ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી પ્રમાણે દર્શાવવામાં આવે છે. અહીં ઇન્ફિનિટી ચિહ્ન એ અનેક કે અનંતનો દર્શાવે છે. તેમાં ડેટાબેઝના કોઈ ચોક્કસ ટેબલના અનેક રેકોર્ડ અન્ય ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોય છે. જ્યારે બંને ટેબલમાં એક કરતાં વધુ રેકોર્ડનો સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારે અનેકથી અનેક પ્રકારનો સંબંધ સ્થપાય છે. અનેકથી અનેક પ્રકારના સંબંધને રાજ્યો અને શહેરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રકારના ઉદાહરણ વડે ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. અનેક રાજ્યો હોય અને તેમાં અનેક શહેરો આવેલા હોય, તેમજ અનેક શિક્ષક અનેક વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, જે અનેકથી અનેક સંબંધ દર્શાવે છે. વળી એક સંસ્થામાં કોઈ એક કર્મચારી અનેક હોદ્દા સંભાળતો હોય, તેમજ કોઈ એક હોદ્દા પર અનેક કર્મચારી હોઈ શકે, ત્યારે અનેકથી અનેક પ્રકારનો સંબંધ સ્થપાય છે. આ સાથે આપણો લેસન નંબર 36 અહીંયા પૂર્ણ.